વિદ્યાર્થી મિત્રો, બીજું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. બીજા સત્રમાં પણ આપણે રૂબરૂ મળી શકતા નથી, તો તમે ઘેર બેઠા તમારું હોમવર્ક અને વિડીયોની કામગીરી જોઈને ચાલુ કરી દીધેલું હશે. અહીંયા આપણે ધોરણ 12 ભાગ 2 ચેપ્ટર 1 શેરમૂડીના વ્યવહારોનો અભ્યાસ કરીશું. તમે જોયું હશે કે પ્રથમ સત્રમાં ભાગ 1માં કમ્પ્લીટ ભાગીદારી વિશે વાત હતી, જ્યારે ભાગ 2માં કંપનીના હિસાબો વિશે, કંપની વિશે વાત કરવામાં આવેલી છે. શેરમૂડીના વ્યવહારો 10 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. 8 માર્ક્સનો મોટો દાખલો, 1 માર્ક્સનો વિકલ્પ અને 1 માર્ક્સની એક વાક્ય, આ રીતે એનો ગુણભાર છે. 8 માર્ક્સના કારણે શેરમૂડીના વ્યવહારો તમારે વધારે ધ્યાન આપવું પડશે. બીજું, શેરમૂડીના વ્યવહારોમાંથી જે 30% ઘટાડો છે એમાં ઘણા બધા મુદ્દાઓને કાઢી નાખેલા છે. તો તમારી પાસે એ છે જ, તો એ મુજબ તમે જરા ધ્યાનમાં લઈને તૈયારી કરશો. અહીંયા જે મુદ્દાઓ પૂછાવાના છે એ જ મુદ્દાઓ મેં લીધેલા છે, એટલે એ ધ્યાનમાં રાખીને શેરમૂડીની તૈયારી આપણે કરીશું. શેરમૂડી કોને શેરમૂડી હોય? તો કંપનીની મૂડીને શેરમૂડી કહેવામાં આવે છે. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, આવા તમે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો જોઈ ગયા હશો. ભાગીદારીના આખો ભાગ આપણે ભણ્યા. કંપનીની મૂડીને શેરમૂડી કહેવામાં આવે છે. હવે કંપનીની મૂડીને શેરમૂડી કહેવામાં આવે છે, તો શેરમૂડી એટલે શું, અથવા તો શેર એટલે શું? તો કંપનીની શેરમૂડીને નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે. આવા એક ભાગને, દરેક એકમને શેર કહેવામાં આવે છે. અહીંયા તમને એક વાત કહું કે ધારો કે કંપનીની શેરનો ભાવ ઓછામાં ઓછો 1 રૂપિયો હોય, 1 રૂપિયો, 10 રૂપિયા, 100 રૂપિયા, તો 1 કરોડ શેર મૂડી હોય અને એક શેર 100 રૂપિયાનો હોય, તો એ 100 રૂપિયાને શેર કહેવાય છે. એટલે કે કંપનીની કુલ મૂડીના નાનામાં નાનો એક ભાગ એને શેર કહેવામાં આવે છે. કંપનીને પોતાનું અલગ અસ્તિત્વ મળે છે. અલગ અસ્તિત્વ એટલે એના નામથી તમે કામ કરો છો. કંપની પોતે જુદી વ્યક્તિ અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો છે એ એનું સંચાલન કરે છે. કંપની શેર બહાર પાડે છે ત્યારે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે. એટલે કે કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે ત્યારે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે, અથવા તો વિજ્ઞાપન પત્રના બદલાનું નિવેદન બહાર પાડીને એ બહાર પાડે છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને આમંત્રણ આપે છે ત્યારે જે લોકો શેર ખરીદે છે તેને શેર હોલ્ડરો કહેવાય છે. જે લોકો શેર ધરાવે છે, ઇક્વિટી હોલ્ડરો છે, એ કંપનીના માલિકો છે. એટલે કે સામાન્ય શેર હોલ્ડરો છે એ કંપનીના માલિકો છે. એટલે જાહેર જનતાને આમંત્રણ આપી જે લોકો શેર ખરીદે છે એને શેર હોલ્ડર કહેવાય છે. કંપનીનો નાનામાં નાનો ભાગ એ શેર, અને જે શેર ખરીદે એ શેર હોલ્ડર. હવે આપણે આગળ વધીશું. એનું સંચાલન કોણ કરે છે? તો કંપનીનું સંચાલન બોર્ડના સભ્યો દ્વારા કરવામાં આવે છે. પહેલા કંપની ધારો 1956 હતો, નવો કંપની ધારો 2013 મુજબ કંપનીનું સંચાલન કરવામાં આવે છે. મિત્રો, આમાંથી તમારે એક વાક્ય અને વિકલ્પ તમે લઈ શકશો. શેર એટલે શું, શેર મૂડી એટલે શું, તેનું સંચાલન કોણ કરે છે, અને એનો કાયદો કયો છે. 3-4 પ્રશ્નો આપણે આટલું શીખા એમાંથી મળી જાય છે. હવે શેરના પ્રકારો.
કંપનીની કુલ શેરમૂડીના નાના નાના વિભાજિત એકમો એટલે શેર. આ શેરના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. ઇક્વિટી શેરને જો આ પ્રશ્ન આવ્યો પાછો, સામાન્ય શેર અથવા ઓર્ડિનરી શેર કહેવામાં આવે છે. હવે શેર એ સ્થાનાંતરિત અને ફેરબદલી કરી શકાય તેવી મિલકત છે. એટલે તમે જોઈ શકશો કે શેર બજારમાંથી તમે કોઈ પણ કંપનીના શેર તમે ખરીદી શકો છો અને વેચાણ પણ કરી શકો છો. એટલે કે એને સ્થાનાંતરિત કરી શકો છો, ફેરબદલી કરી શકો છો, માલિકી હક બદલી શકાય છે. એટલે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર આ 2 પ્રકાર છે. પ્રેફરન્સ શેર પહેલા પ્રકારોને આ મુદ્દામાંથી આપણે 30% ઘટાડો કર્યો, એમાંથી કંપનીના પ્રકારો અને પ્રેફરન્સ શેરના પ્રકારો એ બધું રદ કરેલું છે આપણા અભ્યાસક્રમમાં અત્યારે. પણ આપણે થોડી ઘણી માહિતી પ્રેફરન્સ શેર વિશે આપી દઉં અને પછી આપણે જે દાખલા ગણવાના છે એ ઇક્વિટી શેરના જ દાખલા ગણવાના છે. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરમાં કેટલો તફાવત? તો ઇક્વિટી શેર એ કંપનીના સાચા માલિકો છે, એ લોકો જોખમ ઉઠાવે છે. જ્યારે પ્રેફરન્સ શેર એ નફો થાય કે ન થાય, પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ઇક્વિટી શેર કરતાં અગ્ર હકે મળે છે. અને ઇક્વિટી શેરને નફો ન થાય તો એ લોકોનું ડિવિડન્ડ એને જાતું કરવું પડે છે. એટલે ડિવિડન્ડ મેળવવામાં અગ્રહક અને વિસર્જન સમયે મૂડી મેળવવામાં પણ પ્રેફરન્સ એટલે પસંદગીના શેર એને પહેલો હક હોય છે. આપણે વધારે વાત નહીં કરતા સીધા ઇક્વિટી શેર અથવા તો સામાન્ય શેર અથવા તો ઓર્ડિનરી શેર ઉપર આવી જઈએ. હવે ઇક્વિટી શેર કોને કહેવામાં આવે છે? તો ઇક્વિટી શેર એ કંપનીની માલિકીની મૂડી છે, એ મુખ્ય શેર મૂડી છે. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર રોજ કંપનીમાં જોખમ ઉઠાવે છે. જોખમ ઉઠાવવું એટલે શું? તો કે જો કંપનીને વધારે નફો થાય તો વધારે ડિવિડન્ડ મળે છે, અને જો કંપનીને ન થાય નફો અથવા તો ઓછો નફો થાય તો ઓછો, ન થાય તો એ લોકોને ડિવિડન્ડ પણ ગુમાવવું પડે છે. એટલા માટે ઇક્વિટી હોલ્ડરો છે એ જોખમ ઉઠાવે છે. એટલે એ લોકો માલિકો છે, સાચા માલિકો છે. સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક એ ઇક્વિટી હોલ્ડરોનો છે. ડિબેન્ચર બહાર પાડે કંપની, પ્રેફરન્સ શેર બહાર પાડે, પણ સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો થવાનો હક, આ બધો હક એ ઇક્વિટી હોલ્ડરોને છે. મતદાન કરવાનો હક, શેર હોલ્ડરો તો દુનિયાભરમાં હોય, કોઈ પણ વ્યક્તિ શેર ખરીદી શકે છે, પણ જે એના સંચાલકો છે, કંપનીનું સંચાલન કરે છે, એને શેર હોલ્ડરો છે એ ચૂંટતા હોય છે. તો મતદાન કરવાનો હક કોને છે? ઇક્વિટી હોલ્ડરોને મતદાન કરવાનો હક છે, અને એ દ્વારા એ લોકો બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોને જનરલી ચૂંટતા હોય છે. પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવાઈ જાય ત્યારબાદ જ ઇક્વિટી પર ડિવિડન્ડ ચૂકવાય છે. ટૂંકમાં ઇક્વિટી શેર પર જે ચૂકવવામાં આવે છે એ ડિવિડન્ડ કહેવાય છે. એટલે વ્યાજ જેવું જ કહેવાય. ડિબેન્ચરોને વ્યાજ ચૂકવાય અને ઇક્વિટી હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય. પ્રેફરન્સ હોલ્ડરોને પણ ડિવિડન્ડ ચૂકવાય છે. તો પહેલાં ડિબેન્ચરને વ્યાજ ચૂકવાઈ જાય, પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ નિશ્ચિત ચૂકવાઈ જાય, છેલ્લે ઇક્વિટી હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવાય છે. ઇક્વિટી શેર પર જો ડિવિડન્ડ બાકી રહે તો ભવિષ્યમાં ચૂકવાતું નથી, કારણ કે એ જોખમ ઉઠાવે છે, એ માલિકો છે, એ માલિકીની મૂડી છે, મુખ્ય શેર મૂડી છે, માટે એને ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવાતું નથી. અને વિસર્જન વખતે ઇક્વિટી હોલ્ડરોને મૂડી પરત મેળવવાનો છેલ્લો હક હોય છે. મિત્રો, અહીંયા આપણે ઇક્વિટી શેરના હકો વિશે માહિતી મેળવી.